સાંભળી છે કે અનુપમસિંહ વાઘેલા જે ડાયરાના કલાકાર, તો એમની આજે આપણે છે ને મુલાકાત થવાની. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાંથી જય અને આને જોવો તો પણ શું કરાતો ખવડાવતા હવારમાં આ લોકોને હે ને રોજ કકરાટ હોય, રોજ આ બે માં દીકરી સવારથી. બોલો અત્યારે સવાર ચાલુ થઈ ગઈ છે. મેં કીધું બ્લોગની શરૂઆત ના કરું, પણ હવે ચાલુ કરી દીધું. કેમ કે આ લોકોને હે ને કડાકૂટ કાંક ને કાંક ચાલુ જોઈએ સવારમાં. તો અને હા, આને વહેલી ઉઠાડીને તૈયાર કરી. હવે એના મોઢે જ સાંભળો. બોલો કેટલા વાગે જવાનું હતું? 9 વાગે, 8 વાગે સ્કૂલમાં પહોંચી જાય. હા, તો આને એમ કે 7 વાગે, તો એટલી વહેલી ઉઠાડી આને નહીં. અને આને યાદ નહીં કે મારે 9 વાગે જવાનું આજે. તો 5:30 વાગ્યાની એને ઉઠાડી અને નાહી ધોઈ તૈયાર કરી. નાસ્તો આમ નતો ખાવો તો ખવડાવી દીધો નહીં દબાઈને. તો હા, આમને આમ જ કરશે ને. શું બે માં દીકરી બે હવારમાં કકરાટ કરે, પણ ટાઈમ ખબર ના આવે કેટલા ટાઈમ જવાનું હોય. અમારા ફોનમાં આવે છે આવું ફેમિલી. ક્યાં હોય તો મને કોમેન્ટમાં કહેજો. અમારું તો છે ભાઈ, અમારું જ એક ફેમિલી એવું છે કે સવારથી ચાલુ થઈ જાય છે માથા. એના પેલા બ્લોકમાં તમે જોયું ને, આનો કેટલો કકરાટ હોય, કેટલી ખરીદી કરાવે. પરીક્ષા આવે તો એની પેલી કેટલી ખરીદી કરાવે, કેટલા ખર્ચો કરાવે. ચલો ત્યારે આપણે હે મહેમાનો નાસ્તો દઈ આવીએ. આ લોકો તો નવરા છે, નવરા. આપણે કંઈ કામ ધંધો હોય એટલે આપણે હે ને મહેમાન નાસ્તો દઈ, ચા નાસ્તો કરી નીકળી જઈએ દુકાને. આ લોકો મારું મગજ ફેરવી નાખશે. હવે જો અંદર અંદર વિચારી દોઢ નાખી છે. જોઈને મેં તમને કીધું આ વિડીયો જો. આ લોકો નાટક, આ લોકો ધંધો જ નુકસાન જ કરવાનું એમ. ચલો ગાઈસ, તો બહારનો નજારો બતાવી દીધો. તો મહેમાનો નાસ્તો એ લોકો દે રહ્યા. હું નહીં દેવા ગયું, આ લોકો અહીં જ દઈ દે. એટલે અહીંયા આવી જાય. જો બહારનો નજારો જો આવી ગયા ને મહેમાન. અહીંયા ખાવા આવી જાય હમણાં તૈયાર. પપ્પાની ડોલ આવે. તો પપ્પાની ડોલ કેવી આવે? પપ્પાની ડોલ કઈ? તમારા ઘરથી કઈ ડોલ? એની હા, હું આ પિયર થી આવા ડેગડા લઈ આવી. તો કાઢી ગયા. આવા ડેગડા લઈ આવે. બેનને જવાનું હતું આજે મોડું ને ઉઠી ગયા હતા વહેલા. તો રિક્ષા હવે આવી છે. બેન આવે એટલે જાય. એમ તો એને એમ કે વહેલું જવાનું, એની માને એમ કે વહેલું જવાનું 7 વાગે. ટાઈમ હતો 9 વાગ્યાનો, એટલે 8 વાગે રિક્ષા આવી જાય. કલાક પહેલાં તો રિક્ષામાં જશે. અને કૃપાલીબેન હવે આવી ગયા છે. ક્યારનો રાહ જોતો હતો, ક્યારનો. અને કાં તો 1 વાગે હું દુકાન બંધ કરી દઉં. આજે આની લીધે મારી ડોર પેલા તારી માને પૂછ શું બનાવ્યું છે ખાવામાં, પછી બરોબર કેમને કહીશ પછી તમને બૂમ પાડજે ને પછી. અત્યારે જ બૂમ પાડવા મળી. બોલ એને બિચારીને કામ હોય આખો દાડો, સમજી જતી. રસોડામાં છે ઉબાજી બારીમાં તાર બૂમ પાડે. આઈ ના બૂમ પાડે મમ્મી એટલે આવશે. એમ ના આવે. જો હું હમણાં બૂમ પાડું. ખોપડે
ખોપડે તો બહુ પ્રોબ્લેમ થાય. એ દેખાય દેખાય જોયું? હા માં પુલાવ લાવે ના નહીં હા હલો ગાઈસ જોયું ને મેં ખોપડી કીધું ને એટલે આવી ગયા. ખોપડી નામ અલગ પડી જાય એમ. ના મમ્મી મમ્મી કરે તો મામા સાંભળી. એકલી આવ મામા એકલી આવ સાચું કહું ખોટું નહીં શું સાચું કહું લઈ શું? આવ મગ પુલાવ મગ પુલાવ ના ખવાય જાય. બપોરે મજા ના આપણે નીંદર આવી જાય. બહુ ઊંઘ જતું હોય મને ઈચ્છા છે એવું. હાર વેણો તો લેતા આવીએ. તો કૃપાલીબેન એને આવી ગયા અને બૂમા બૂમ થઈ હતી ખબર જ તો મને કે મગ પુલાવ લઈ આવ્યો. મગ પુલાવ લઈ આવ્યો કે ખાય ને આવ્યો ને તો મગ પુલાવ તો હું લઈ આવ્યો ને અહીંયા બોલો ખીચડી બનાવી જો હે હે ગેસની બોટલ થઈ ઓ નો ગેસની બોટલ થઈ ગઈ એટલે બીજી ભરેલી છે ટેન્શન વાળું નહીં. ત્યારે તો ભરી દેતા બીજી લગાવી દે એમ. લગાઈ દે કા પાણી બોટલ એ તો લગાવી દેશે એમ ટેન્શન નહીં. એ તો આ બધું ઘરના કામ તો આપણે થોડી કરવાના હોય એને કરવાના હોય. પૂછકી મૂકી તો? દેવું કે હાથમાં તો એને કરવાનું આપણે કંઈ કામ આપણે કમાઈ ખવડાવ. ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ. ફાઇનલી બધા હે ને પૈસા બધા એટલે કે તપેલા તપેલી બધું હે ને ખાલી બધું જ ખાલી જો આ એક જ છોકરી હે ને અમારું બધું ખાઈ જાય છે બધું. એને ખાલી કેવું બાકી થાય હા તો એવું બધું ના આવે તો અને પછી પાછળથી ફરી મમરા મંગાયા. આમાં જે વધ્યું હતું ને એ આ વગાડી તમે શું ખાધું છે? મેં તો જરીકે જ આ બે મમરા બસ બસ બે મમ્મા અડધો ડબ્બો મમરો 5-6 રોટલી જો મેં તમને હે ને આગલા બ્લોકમાં હે ને જોજો તમે આ મમરાનું આખું તગાર કાલે ભરી જ, હજી કાલે જ કાલે તો અત્યારે જો તો આટલા જ વધે આ લોકો છે 200 ઉલારે ધ્રુવભાઈ ખાઈ તો જાય હા હા કાલે જ મમરાનું હે ને આજ તો આખું નહીં. તગાર ભર્યું હતું કાલની અને આજ તો જો તો ખાલી આટલો ડબ્બો વધ્યો. હવે ગાઈસ છે? તમે આ હાથ ભંગાયેલો છે તો બીજો પડી જવાને હવે ગાઈસ તમે પરમ દિવસે જોશો આખો ડબ્બો ખાલી એ ડબ્બો ખાલી થઈ જાય મને લાગે ડબ્બો ખાઈ જાય તો ચલો ત્યારે મસ્ત મજાનું જમી લીધું છે અને કરીએ આરામ. મસ્ત મજાનો આરામ કરીને આપણે બેસી ગયા છીએ તો હું કીધું છે ચાનું તો જોઈએ આપણે ચા બનાવીશું જો તો મેનુ બદલાઈ જાય શું બનાવ્યું પાણી એટલે શરબત બનાવ્યું ચા કીધી તો દોડ હા એટલે ગેસનો બાટલો થઈ ગયો છે એટલે બાટલો છે ને બદલવો પડે ને એટલે કે સાહેબ ચા ના કરું શરબત કરી જો તો છે આ બાટલો બદલાવવામાં આળસ છે નહીં આળસ છે નહીં તો મને શરબત બનાવી આ રોડ મોડા આપણે ચા પીશું ચલો ત્યારે મસ્ત મજાનું શરબત પી લઈએ. એકલા બેન ઉતા છે જી તો આ લોકો હે ને જમવા જાય છે રહ્યા મારે જવાનું છે મોડે દુકાન બંધ કરી લાઈટ નહીં એટલે આંચવીને જજે. પપ્પા જોડે લાગે બગીચામાં અહીં ઉપર તો મૂક્યા હોય ને હવે અહીંયા એક્ટિવા મૂક્યો હોય મૂક્યો કેમ કે આ લોકો બાઇક મારતા નહીં એક્ટિવા મારી ગયા એટલે મૂકીને આવું ને એ ભાઈ જશે અને હું પછી દુકાન મોડે બંધ કરી અને કૃપાલીબેનને મૂક્યા હતો જમવાનું હતું માં અને વાત સાંભળી છે કે અનુપમસિંહ વાઘેલા જે છે ભજન ને ડાયરાના કલાકાર તો એમની આજે આપણે હે ને મુલાકાત થવાની છે. કદાચ મુલાકાત થઈ જાય તો તમને વિડીયોમાં બતાવશું. તો વિડીયોમાં આપણે જમવા બેસી ગયા હતા. અનુપમસિંહ આવવાના હતા પણ નહીં આવ્યા. એમના છોકરા આવ્યા છે જોઈએ હવે મુલાકાત કરશું ડાયરેક્ટ નાની પડિયાર મંદિર. તો વિડીયો બન્યા રહેજો. દબાઈને ખાઈ લીધેલું અને હવે સોડા પી પેટમાં જમ કરે જમ છે પી જાય એક જ હા 2-3 ગ્લાસ પીવા પડે તો પેટમાં મટે હોય ને આપણે એક મારતી બે અડધો અડધો પી જઈએ. ચલો તો બાપુ આવવાના હે તો અહીંયા આવશે તો જોઈએ આપણે. ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા આવવાના હે તો જોઈ લઈએ આપણે. હાલો ભાગવત કઈ આજે તો ગણપતિ આગળ મૂક્યા